હારું, જ્યારે પણ એક વાતનો વિચાર કરું છું ત્યારે બહુ અજીબ લાગે છે. ક્યાં હું રિક્ષા ડ્રાઈવર અને ક્યાં સીનું એક કરોડપતિ બાપની એક લોતી દીકરી, એ આટલી રૂપિયાવાળી હોવા છતાં આ ગરીબને પ્રેમ કરે છે. બહુ નવાઈની વાત છે હો. હાય અશ્વિન. ખરેખર હસે કરમ મારા સારા કે મળ્યા આવા ચાહનારા. ઓય હેલો, ક્યાં ખોવાયેલો છે? અરે સીનુ, તું ક્યાંય નહીં, બસ તારા જ વિચારોમાં ખોવાયેલો હતો. એવું? તો બોલ, શું વિચારે છે તું મારા વિશે? એ જ કે ક્યાં હું રિક્ષાવાળો અને ક્યાં તું. બસ મને તો એક જ વાતની ચિંતા છે કે આપણી આ પ્રેમની ગાડી પાટે ચડીને લગ્નના માંડવા સુધી પહોંચશે ખરી? અશ્વિન, તું એની ચિંતા ના કર. ખાલી મારા પપ્પા એકવાર હા પાડી દેશે ને તો આપણા પ્રેમની ગાડી જરૂર માંડવા સુધી પહોંચશે. અને હું સમય આવે એટલે મારા પપ્પાને આપણી વાત કહી દઈશ. બસ ત્યારે હું એ જ સમયની રાહ જોઉં છું કે ક્યારે આવે. બહુ જ જલ્દી આવશે. સારું, તું 1 મિનિટ અહીંયા ઊભો રહે, હું મંદિરે દર્શન કરીને આવું. હા સારું, જા. હે મારી માં, હું અને અશ્વિન એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, પણ આ વાત હું મારા પપ્પાને નહીં કહી શકતી. તો પ્લીઝ મારી માં, મને થોડીક હિંમત આપજો કે હું મારા પપ્પાને આ વાત કરી શકું. સીનુ, જેટલો પ્રેમ તું અશ્વિનને કરે છે ને એટલો પ્રેમ હું પણ તને કરું છું. એટલે તારા લગ્ન મારા સિવાય બીજે ક્યાંય નહીં થવા દઉં. અરે અશોક, તું કેમ છે? બસ મજામાં, તું કે? હું પણ મજામાં. બરાબર. અને હા, તને એક વાત કહેવા માંગુ છું. 1 મિનિટ. જો ત્યાં અશ્વિન મારી વાટ જોઈને ઊભો છે. તારે જે કહેવું હોય ત્યાં જઈને કહેજે. ચાલ. આ એક જ કાંટો છે જે મને નડશે. આનું કંઈક કરવું પડશે. જો અશ્વિન, આ છે મારો ફ્રેન્ડ અશોક. સ્કૂલમાં અમે બંને ભેગા જ ભણતા હતા અને ત્યારે મને આ બહુ જ લાઈક કરતો હતો, પણ બિચારાનો મેળ જ ના પડ્યો. હા, પણ આજકાલ છોકરીઓમાં દિમાગ જ ક્યાં છે. અમારા જેવા અમીર છોકરાઓને ના પાડીને આવા ગરીબોના પ્રેમમાં પડી જાય છે. અશોક, થોડોક માપમાં બોલ. એ જે છે એ મને પસંદ છે. આ બધું તને અત્યારે નહીં સમજાય. એ તો તું આની સાથે લગ્ન કરીશ અને તને તકલીફ પડશે ત્યારે તને ખબર પડશે કે અમીર અને ગરીબમાં શું ફરક હોય છે. અત્યારે એ મારે કાંઈ જ વિચારવું નથી. ઓકે ચાલ અશ્વિન, હું ઘરે જાઉં છું, પછી મળું. હા સારું, કઈ વાંધો નહીં. સાંભળે રિક્ષાવાળા, સીનુને હું નાનપણથી પ્રેમ કરું છું, એટલે એના લગ્ન મારા સિવાય બીજે હું ક્યાંય નહીં થવા દઉં. જો ભાઈ, મારો મગજ છટકે એ પેલા ચૂપચાપ જતો રહ્યાથી, નહીં તો મારીશ તો એવી જગ્યાએ મારીશ કે ઉઠતાય દુખશે, બેસતાય દુખશે અને ઊંઘવું તો ઊંધું જ પડશે. આજે તો હું જાઉં છું, પણ યાદ રાખજે મારા માર્ગનો કાંટો તું જ છે, એટલે તો તને હું રસ્તામાં હટાઈને જ રહીશ. સીનુ, જલ્દી જો, આ ફોટો તારા માટે મસ્ત છોકરાની વાત આવી છે અને આ મારા દોસ્તનો દીકરો છે અને આ પણ આપણે જેમ કરોડપતિ જ છે. જો તને ગમતું હોય તો આપણે એને મળતા આવીએ. પપ્પા, આનો જવાબ હું તમને કાલે આપું તો ચાલશે? હા સારું, શાંતિથી વિચારીને કહેજો. ઓકે? મારા પપ્પા મારા લગ્ન અમીર છોકરા જોડે જ કરાવવાની વાત કરે છે. જો હું એમને અશ્વિનની વાત કરીશ તો 101% એ ના જ પાડી દેશે. હું શું કરું, કંઈક સમજાતું નથી. હા, પણ આજકાલ છોકરીઓમાં દિમાગ જ ક્યાં છે. અમારા જેવા અમીર છોકરાઓને ના પાડીને આવા ગરીબોના પ્રેમમાં પડી જાય છે. આ બધું તને અત્યારે નહીં સમજાય. એ તો તું આની સાથે લગ્ન કરીશ અને તને તકલીફ પડશે ત્યારે તને ખબર પડશે કે અમીર અને ગરીબમાં શું ફરક હોય છે. આમ તો અશોકની વાત કઈ ખોટી પણ નથી. કાલે અશ્વિનને મળીને મારે આ વાતનું સોલ્યુશન લાવવું જ પડશે. અરવિંદભાઈ, તમારું એક કામ પડ્યું છે. બોલો, શું કામ છે? એક જણાને રસ્તામાંથી હટાવવાનો છે. હા, થઈ જશે, પણ એનું પેમેન્ટ? કામ પૂરું થતા તમે કહેશો ને એટલા મળી જશે. બોલો. ઓકે, તો બોલો કોણ છે અને એ ક્યાં મળશે? સાંભળો.
બરાબર. સાંભળો, તમે કાલે ત્યાં જ જજો અને એને ત્યાં જ પૂરો કરી નાખજો. સારું ચલો ત્યારે કાલે મળીએ. ઓકે. સાંભળો એ થોડી વારમાં રિક્ષા લઈને અહીંયા જ આવશે, તો તમે કઈ પણ બાનું કરીને અહીંથી લઈ જજો. હા સારું, તું જા, અમે સંભાળી લઈશું. હા ઓકે. હા આ જ લાગે છે. એ આગળની ચોકડી આવીશ. સીનું હજી આવી નથી, લાઈ મૂકતા હો. ચા પાણીના તો નીકળે, બેસી જાઓ. અરે આ આજે ક્યાં ગયો? દેખાતો નથી. હાય સીનુ, સોરી, કાલે મારાથી કઈ ખોટું બોલાઈ ગયું હતું. અરે ના અશોક, અને સારું થયું તું મળી ગયો. આજે હું એક વાતથી બહુ જ કન્ફ્યુઝ છું. એવું? તો બોલ, શું વાત છે? મારા પપ્પા મારા લગ્ન કોઈ અમીર છોકરા જોડે કરાવવા માંગે છે. જો હું એમને અશ્વિનની વાત કરીશ તો એ મને વિશ્વાસ છે કે ના જ પાડી દેશે. જો સીનુ, હું તને એ સમજાવવા માંગુ છું, તું ક્યાં અને એ ક્યાં. અને હા, હું તને ઘણા ટાઈમથી એક વાત કહેવા માંગતો હતો પણ કહી નતો શકતો. હું તને બહુ જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો અશોક, હું ઓલરેડી બહુ જ કન્ફ્યુઝ છું. અશ્વિન આવે ત્યાં સુધી મને થોડુંક વિચારવા દે. હા સારું, વાંધો નહીં. આજે હું પણ જોઉં છું એ કેવો અહીંયા આવે છે. તમારા થયા 30 રૂપિયા. બહાર આય, આપું તને. રિક્ષા વાળો સમજીને મને હલકામાં ના લેતા, કેમ કે રિક્ષા ફેરવીને આ હાથ બહુ જ ભારે થઈ ગયો છે. સોરી ભાઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. આપું તમારા પૈસા. આ પૈસા પહેલા પ્રેમથી આપી દીધા હોત તો આટલી માર ખાવી પડોત. ચલ નીકળ. આ લુખાવના કારણે બહુ જ ટાઈમ બગડી ગયો. લાય ફટાફટ જવા દે, સીનું આવી ગઈ હશે. અરે આ અશ્વિને તો બહુ મોડું કર્યું. ક્યાં રહ્યો? અરે રે, આ વળી પાછો કઈ રીતે આવ્યો? અરે સીનુ, તું આની સાથે? એ બધું છોડ. ક્યાં હતો? હું ક્યાંની તારી રાહ જોઉં છું. અરે એક ભાડું હતું એટલે. સારું, જવા દે એ બધી વાત. અને હા અશ્વિન અને અશોક, અત્યાર સુધી મારા પપ્પાથી હું ડરતી હતી, પણ આજે આ વાતનો ફેસલો કરી જ દેવો છે. એટલે તું કઈ વાતનો ફેસલો કરવાની વાત કરે છે? જો અશ્વિન, જેમ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તેમ આ અશોક પણ મને પ્રેમ કરે છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ, મારા પપ્પા મારા લગ્ન કોઈ અમીર છોકરા જોડે કરાવવા માંગે છે. તો તમે બંને ચાલો મારી સાથે. આજે તો હું ડર્યા વગર મારા પપ્પાને બધી જ વાત કરી દઉં. પછી મારા પપ્પા જે ડિસિઝન લે એ ફાઇનલ. વાહ સીનુ વાહ, તારી આ વાત સાંભળીને મને ઘણી ખુશી થઈ. ચલ ફટાફટ. બોલ અશ્વિન, તારું શું કહેવું છે? કઈ નહીં, ચલ જઈએ.
અરે સીનુ, કોણ છે આ બંને? પપ્પા, તમે મારા લગ્ન કરાવવાનું વિચારો છો ને, તો જો આ બંને મને ખૂબ જ પ્રેમ કરે છે. આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગતું હોય, હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું. હા, અને તો મેં જોયેલો છે. તું રિક્ષા ચલાવે છે ને? હા. અને તું શું કરે છે? તારા પપ્પાનો બિઝનેસ? હું કોલેજ કરું છું અને મારા પપ્પા બિલ્ડર છે. તો ડન. હું સીનુના લગ્ન તારી સાથે કરાવવા રાજી છું. અને તું અવકાશ જોઈને પ્રેમ કરાય, સમજ્યો? સોરી અશ્વિન, મને માફ કરજે. મારા પપ્પાનું ડિસિઝન એ જ ફાઇનલ ડિસિઝન. ઓકે, નો પ્રોબ્લેમ. તારા પપ્પાની વાત સાચી છે. હું જ મારી ઓકાત ભૂલી ગયો હતો. ગુડ બાય. સારું, ત્યારે કાલે તારા પપ્પા જોડે મારી મુલાકાત કરાવી દેજે, પછી આગળ વાત કરીએ. સારું, કાલે તમે ગામના વડલે આવી જજો, ત્યાં જ મુલાકાત કરી લેશું. ઓકે, સવારે 10 વાગે મળીએ તો. જે મને વિચાર આવતો હતો એ બરોબર જ આવતો હતો. સીનુ ક્યાં અને હું ક્યાં, અને આમાં વાંક એ લોકોનો નથી. વાંક આમાં મારા ગરીબીનો જ છે. કરોડપતિ થઈને કરોડપતિના સપના જોતો હતો. બકા, આપણી ઓકાત જોઈને સપના જોવાય, સમજ્યો? અરે, તમે 3 જણા થઈને એકલાની માર ખાઈને આયા? શરમ આવી જોઈએ તમને. હવે હું એને શું જવાબ આપીશ? તમારે હવે એ વાતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જુઓ અરવિંદભાઈ, મારું તો કામ થઈ ગયું, પણ એ કામ પૂરું કરવામાં તમારે મને સાથ આપવો પડશે. હા હા, બોલો. જુઓ, સીનુના પપ્પા મારા પપ્પાને મળવા માંગે છે અને એ બંને મારા પપ્પાને જોયા નથી. તો તમારે મારા પપ્પા બનીને એમને કાલે મંદિરે મળવાનું રહેશે. શું? તો તું તારા પપ્પાને જ લઈ જા ને. મારી એમાં શું જરૂર છે? અરે, મેં એમને ખાલી કહી દીધું છે કે મારા પપ્પા બિલ્ડર છે અને આવશે તો લોચા વાગી જશે. ખાલી એકવાર સીનુના લગ્ન મારી જોડે થઈ જાય, પછી આખી બાજી આપણા હાથમાં. એવું છે એમ? સારું, તો કઈ વાંધો નહીં, કાલે મળી લેશું. ઓકે, તો કાલે સવારે 10 વાગે ગામના વડલે આવી જજો. ઓકે, ડન. અરે વાહ, શું વાત છે, સમયસર આવી ગયા એમને? હા, પણ યાદ રાખશે, તારું કામ થતા જ પૈસા હું કહીશ એટલા દેવા પડશે. અરે એની તમે જરાય ચિંતા ના કરશો. એક મિનિટ સીનુ, તારા પપ્પા જે છોકરાને અમીર સમજીને તારા લગ્ન એના જોડે કરાવવા માંગે છે ને, તો પેલા જાણી લો એ કેટલા પાણીમાં છે. બકા, ગઈકાલે તું મને છંછીડીને ગયો, એ પછી હું તારી પાછળ જ આવ્યો હતો, અને ત્યાં અરવિંદ જોડે જે કંઈ પણ વાત કરી એ બધી આ ફોનમાં રેકોર્ડ કરી દીધી છે. સાંભળવું છે? 1 મિનિટ. જુઓ અરવિંદભાઈ, મારું તો કામ થઈ ગયું, પણ એ કામ પૂરું કરવામાં તમારે મને સાથ આપવો પડશે. હા હા, બોલો. જુઓ, સીનુના પપ્પા મારા પપ્પાને મળવા માંગે છે અને એ બંને મારા પપ્પાને જોયા નથી. તો તમારે મારા પપ્પા બનીને એમને કાલે મંદિરે મળવાનું રહેશે. શું? તો તું તારા પપ્પાને જ લઈ જા ને. મારી એમાં શું જરૂર છે? અરે, મેં એમને ખાલી કહી દીધું છે કે મારા પપ્પા બિલ્ડર છે અને આવશે તો લોચા વાગી જશે. ખાલી એકવાર સીનુના લગ્ન મારી જોડે થઈ જાય, પછી આખી બાજી આપણા હાથમાં. અશોક, તે આટલી મોટી ગદ્દારી કરી અમારી સાથે. મારા લગ્ન ભલે સીનુ જોડે ના થાય, પણ આજે હું તને જીવતો નહીં મૂકું. એ તોડી નાખો આને. આ પાછલી શેરનો શિયો ફરે છે, શીનમાં ફરે છે. છોડેલા ફોન છોડ્યા જાય ભાઈઓ એ ગાય છે. મારા દુને મતૂર આ પાછલી શેરનો શિયો ફરે છે, પાછલી શેરનો શિયો મોટા શીનમાં ફરે છે. મજબૂર એ છે.
સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. હું તને ઓળખી ના શક્યો. સીનુ, તારા માટે આ છોકરો એકદમ પરફેક્ટ છે. હા પપ્પા, આમ પણ અશ્વિન મને બહુ જ પ્રેમ કરે છે. પ્રેમ કરતો તો સીનુ, પણ હવે નહીં. હવે હું તમારો વિશ્વાસ કઈ રીતે કરું? મન ફાવે ત્યારે હા પાડી દેવાની અને મન ફાવે ત્યારે ના. નથી જોઈતો મારે આવો પ્રેમ. અને જો હવે આ અશ્વિન કોઈને પ્રેમ કરશે ને તો એના લેવલનું જ હશે. બાકી તમારા કરોડપતિનો પ્રેમ તમને મુબારક. અને હા, આજે હું અહીંયા આવવાનો જ નહોતો, પણ હું નહોતો ઈચ્છતો કે મારી પ્રેમિકાને કોઈ છેતરી જાય. ગુડ બાય. તો મિત્રો, કેવી લાગી તમને આ મારી સ્ટોરી? અને હા, આ સ્ટોરીનો મિનિંગ એ જ છે કે જે વ્યક્તિને આપણે જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય અને એ જ વ્યક્તિ કોઈ બીજાની વાતમાં આવીને આપણો સાથ એક પલમાં છોડી દે તો એનો વિશ્વાસ જીવનમાં ક્યારેય ના કરવો. કેમ કે જે આપણો સાથ છોડી દે એ બીજી વાર છોડતા વિચાર નહીં કરે. સમજાય એને? વંદન. જય માતાજી.